કચ્છમાં પૂરતા શિક્ષકોની ગંભીર અછતના કારણે શિક્ષણની સ્થિતિ કથળી છે। બાળકોના શિક્ષણને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને મુન્દ્રા તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। જો આ બાબતે કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિવિધ ગ્રામ પંચાયતો સાથે મળી રાજ્ય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ભવિષ્યમાં શાળા બંધ કરવાની નોટિસ જાહેર કરવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં 30 થી 35% શિક્ષકોની ઘટ છે। કેટલીક શાળાઓ 0 શિક્ષક, 1 શિક્ષક કે 3 થી 4 શિક્ષકોની ઘટ હોય તે રીતે ચાલે છે, તેમજ અમુક શિક્ષકો બીજા જિલ્લામાં બદલીની રાહ જોઈને બેઠા છે। કેટલાય દાયકાઓથી કચ્છને પૂરતા શિક્ષકો કેમ નહીં, સ્થાનિક શિક્ષકની ભરતી કેમ નહીં, આખા ગુજરાતમાં ભરતી ચાલુ થઈ ગઈ તો કચ્છમાં કેમ નહીં તેવા સવાલ ઉઠાવ્યા હતા। લખપતની 13 હાઈસ્કૂલોમાંથી 3માં શિક્ષક નથી। છેવાડાના વિસ્તારને બીજું તો કંઈ નથી આપતા, પણ શિક્ષણ તો આપો। બન્ની અને પશ્ચિમ વિસ્તારમાં શિક્ષકની અછતથી શિક્ષણ ખરાબ તેમજ ધોરણ 8 પછી ડ્રોપ આઉટ વધે છે। રાપરમાં 35, ભચાઉમાં 31, ભુજમાં 28, માંડવીમાં 20, લખપતમાં 15, અબડાસામાં 15, અંજારમાં 7, નખત્રાણામાં 7 તો હવે કચ્છમાં બાળકોને ધોરણ 5 સુધી ભણવાનું તેવું જણાવાયું હતું। આશાપુરા ટ્રસ્ટના પ્રમુખ ગજુભા જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છમાં 3 પ્રાથમિક શાળાઓ કાયમી બંધ છે। 2017માં 25 નાની શાળાઓનો વિલય તો ખાનગી શાળાઓમાં જ બાળકોને ભણાવવાના તેવા સવાલો કર્યા હતા। આ રજૂઆત વેળાએ મુન્દ્રા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, વિવિધ ગામના સરપંચો, એસએમસી કમિટીઓ, સ્થાનિક સંસ્થાઓ તેમજ ભરતીની રાહ જોતા બેરોજગાર યુવાનોના સમર્થન સાથે આવેદનપત્ર પાઠવાયું હતું। મુખ્ય આજની અમારી રજૂઆત છે કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મુન્દ્રા તાલુકાના તમામ ગામોના સરપંચો અને એસએમસીના પ્રમુખો સાથેની તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલ છે। જે રજૂઆતમાં ખાસ તો એ વાત છે કે કચ્છને વર્ષોથી મતલબ દાયકાઓથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો આપવામાં આવતા નથી। આજની પરિસ્થિતિ એવી છે કે 30 થી 35% શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે। અનેક એવી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી, અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે। આ પરિસ્થિતિની અંદર કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવી શકે? તો એના માટે થોડા સમય પહેલાં ઘણી બધી રજૂઆતો, ઘણી બધી મીડિયા, પ્રેસ મીડિયાની અંદર પણ જાહેરાતો કે જે સમાચાર પત્રોના માધ્યમથી પ્રેશર ઊભું થયું। સરકારે તાત્કાલિક જાહેરાત કરી કે કચ્છ માટે અમે સ્પેશિયલ ભરતી કરીશું। હવે એ જાહેરાત તો થઈ ગઈ, 4100ની વેકન્સી દેખાડી અને અનેક યુવાઓએ એની અંદર ફોર્મ ભર્યા, પરંતુ જે મુખ્ય ભરતી છે એની અંદર કચ્છની 0 સંખ્યા દેખાડવામાં આવી અને સ્પેશિયલ ભરતી હજી અટકેલી પડી છે। મુખ્ય ભરતી ચાલુ થઈ ગઈ, ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, માત્ર શાળાઓ ફાળવવાની બાકી રહી છે। એ ટૂંક સમયમાં શાળાઓ ફાળવી દેવામાં આવશે, પણ કચ્છમાં જે સ્પેશિયલ ભરતીના નામે કચ્છને જે ઝાંસો આપવામાં આવ્યો એની અંદર હજી સુધી કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી અને જે શિક્ષકો બદલી પામ્યા હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા। તો આ જે ઘટનું પ્રમાણ વધ્યું છે અને એના કારણે આ અત્યારની પરિસ્થિતિ નથી, ભૂતકાળમાં વર્ષોથી આ પરિસ્થિતિ ચાલી રહી છે અને એના પરિણામે આજે તમે જોઈ શકો છો કે 4100ની ભરતી કચ્છની માટે સ્પેશિયલ જાહેર કરવામાં આવી છે। માત્ર 1500 કચ્છના ઉમેદવારો છે, કારણ કે વર્ષોથી શિક્ષણ છે જ નહીં, એટલે જે શિક્ષણનો અભાવ છે, એજ્યુકેશનનો અભાવના કારણે ક્વોલિફાઈડ ઉમેદવારો નથી। અને આજે આપ જોવો છો કે કચ્છની અંદર શિક્ષણ ક્ષેત્રમાં નોકરી કરતા, સરકારી ક્ષેત્રે નોકરી કરતા માત્ર 10% કચ્છીઓ, અન્ય વહીવટી તંત્રની અંદર નોકરી કરતા કચ્છીઓ માત્ર 10% જોવા મળશે। પોલીસ ખાતાની અંદર નોકરી કરતા કચ્છીઓ માત્ર 10% જોવા મળશે, કારણ કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટ છે, પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી, એજ્યુકેશન મળતું નથી, એટલે ક્વોલિફાઈડ થતા નથી, ભરતીઓની અંદર ઉમેદવારી નોંધાવી નથી શકતા। તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે તાત્કાલિક આ બાબતે પગલાં ભરી શિક્ષકોની જે ઘટ છે એના ઉપર નિર્ણય લઈ અને ભરતીઓ કરવી જોઈએ અને જે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય એ શિક્ષણ મજબૂત થાય તો જ કચ્છનો વિકાસ થશે। કંપનીઓ ઘણી બધી કચ્છમાં આવી છે, ત્યાંય પણ એ જ પરિસ્થિતિ છે કે ક્વોલિફિકેશનના અભાવના કારણે કચ્છીઓ માત્ર 2-5% જ નોકરી કરી શકે છે, બાકી કોઈ નોકરી કરી શકતા નથી। આ રજૂઆત માત્ર મુન્દ્રા તાલુકાની નથી, મુન્દ્રા તાલુકાની અંદર પણ 30 થી 35% શિક્ષકોની ઘટ છે। તો આ પરિસ્થિતિની અંદર શિક્ષકો આપણે વિદ્યાર્થીઓ શિક્ષણ કઈ રીતે મેળવી શકે, એટલે માટે અમે મુન્દ્રાથી શરૂઆત કરી છે। આવતા અઠવાડિયે સોમવારે જો ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારે અમે જિલ્લા લેવલે રજૂઆત કરશું,
એના પછી આગલા સોમવારે અમે રાજ્ય લેવલે પણ રજૂઆત કરશું અને પછી જરૂર પડી કે સરકાર આના ઉપર આપણે એકદમ જો ડિસિપ્લિન પગલાં નથી ભરતી આ બાબતે, જો નિર્ણય કંઈ નથી લેતી તો અમે શાળાઓ બંધ કરવાની પણ રજૂઆત કરશું બાળકોને કે શાળાઓ એક દિવસ માટે બંધ રાખે અને સરકાર સુધી આ વાત પહોંચે, સરકારના કાન ખુલે અને કચ્છ માટે શિક્ષકો ફાળવે, કચ્છનું શિક્ષણ બને. મુન્દ્રાની અંદર લગભગ 30-40% પણ વધારે શિક્ષકોની ઘટ છે. અમે લગભગ 15 થી 17 શાળાઓનો પ્રવાસ કર્યો હતો મુન્દ્રા તાલુકાની શાળાઓનો. એ શાળાઓની અંદર અમને જાણવા મળ્યું કે ઘણી જગ્યાએ જ્યાં 50 થી 60% જેવા